હાલ તો નવસારી શહેરની અંદર રાત્રિના સમય 12 વાગ્યાથી જ વરસાદ ધીમી ધારે શરૂ થયો હતો, પરંતુ હાલ વાગ્યા છે લગભગ 11 વાગ્યાના સુમારે વરસાદે ધમાકેદાર બેટિંગની શરૂઆત કરી છે। ત્યારે કહી શકાય કે ડાંગ વિસ્તારને રેડ એલર્ટ પર રાખ્યો છે અને જે નવસારી શહેર છે તેને ઓરેન્જ એલર્ટ પર રાખવામાં આવ્યો છે। ત્યારે જોવા જેવી બાબત એ છે કે નવસારી શહેરની અંદર જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ફાયર બ્રિગેડ દ્વારા જે કર્મચારીઓ છે તેમના દ્વારા એનાઉન્સ કરી દેવામાં આવ્યું છે, જેથી કરી નીચાણવાળા વિસ્તારોની અંદર જે રહેતા વ્યક્તિઓ છે, વૃદ્ધો છે, તેને સ્થળાંતર કરવાની પ્રક્રિયા પણ ગત રાત્રિથી જ શરૂ કરી દેવામાં આવી હતી। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો જે દ્રશ્યો છે કે વરસાદના જે દ્રશ્યો છે તે ધમાકેદાર વરસાદે બેટિંગની શરૂઆત કરી છે। હાલ મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે। મુખ્ય માર્ગોની જો વાત કરીએ તો પાણી ફરી વળવાની જે જૂનાથાણા વિસ્તાર છે, મંકોડિયા વિસ્તાર છે, કડિયાવાડ વિસ્તાર છે, એવા અનેક વિસ્તારોમાં જે ધમાકેદાર વરસાદે બેટિંગ કરી છે તેને લઈને વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદે ફરી તોફાની બેટિંગ શરૂ કરી છે। ત્યારે નવસારી શહેરીજનો જે નીચાણવાળા વિસ્તારોની જો વાત કરીએ તો ભેસટકાળા છે, કાછિયાવાડી છે, ગધેવાન ગલી છે, રિંગ રોડ છે, રેલ રાહત કોલોની છે, મિથિલા નગરી છે, બંદર રોડ છે, જેવા અનેક વિસ્તારો છે, શાંતાદેવી વિસ્તાર છે, ત્યાં થોડાક જ વરસાદમાં પાણી ભરાઈ જાય છે। ત્યારે પ્રશાસન દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને કોઈ પણ પ્રકારની જે દુર્ઘટના હોય કે કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તેને પહોંચી વળવા માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। પરંતુ નવસારી શહેરીજનો ચિંતામાં છે કે ફરી 2 વાર તો પૂર આવી ગયા છે, હવે ત્રીજી વાર પૂર ના આવે તેને લઈને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે। મિનેશ ન્યૂઝ નવસારી।